ભરેલા કંટોલાનું શાક બનાવવા માટે 250 ગ્રામ જેટલા કંટોલા લેશું અને તેના અંદરના બિયાને દૂર કરી લેશું। હવે ખાયણી દસ્તાની મદદથી મસાલો બનાવીશું। તો સેવ અને બીનો ભૂકો કરી અને આદુ લસણની પેસ્ટ બનાવી લેશું। હવે સેવનો ભૂકો પ્લેટમાં લઈ અને આદુ લસણની પેસ્ટ એડ કરી, તલ એડ કરી, બધા મસાલા એડ કરી દેશું અને સાથે સાથે તેલ એડ કરી દેશું અને મસાલો આપણે રેડી કરી લેશું। આ મસાલાને હવે આપણે કંટોલામાં ભરી લેશું। તો બધા કંટોલા આપણા ભરાઈને રેડી છે। ભરેલા કંટોલાને આપણે સ્ટીમરમાં બોઇલ કરી લેશું 15 મિનિટ માટે। તો અહીંયા 15 મિનિટ પછી આપણા કંટોલા સ્ટીમ થઈ ગયા છે। હવે તેને આપણે તેલમાં વઘારી લેશું। તેલમાં વઘાર્યા પછી આદુ લસણની પેસ્ટ એડ કરી, મસાલા એડ કરી, લીંબુ એડ કરી અને 2 મિનિટ માટે ચડવા દેશું। ઉપરથી મસાલો એડ કરી દેશું। તો રેડી છે આપણા ભરેલા કંટોલાનું શાક સર્વ કરવા માટે।